સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર ટિકટોક સ્ટાર અને સોશિયલ મીડિયાની અંદર જે રીતે ફેમસ થયેલ કીર્તિ પટેલ વિરુદ્ધ એક જે ફરિયાદ છે તે સુરતની અંદર નોંધાઈ છે, જેની અંદર કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર જે રીતે એક વેપારીએ કીર્તિ પટેલ અને તેના જે સાગરીતો સામે જે રીતે ફરિયાદ નોંધાવી છે કે 2 કરોડ રૂપિયાની જે ખંડણી છે તેમના દ્વારા જે માંગવામાં આવી હતી અને હેરાન પરેશાન જે રીતે વેપારીને કરવામાં આવતા હતા અને તેના કારણે આખરે જે કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર વેપારીએ આ કીર્તિ પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ જે ફરિયાદ નોંધાવતાની સાથે જ કાપોદ્રા પોલીસે જે ખંડણીની જે ફરિયાદ નોંધી અને એક આરોપી છે તેને પણ ધરપકડ કરી લીધી છે અને જે કીર્તિ પટેલ છે તેને વોન્ટેડ જાહેર કરી છે। મહત્વની વસ્તુ એ છે કે કીર્તિ પટેલ વિરુદ્ધ અગાઉ સુરતની અંદર પણ અનેક જે ગુના છે તે નોંધાઈ ચૂક્યા છે। અવારનવાર જ્યારે કીર્તિ પટેલ છે તે વિવાદોમાં આવતી હોય છે અને સામે કીર્તિ પટેલ પણ સોશિયલ મીડિયાની અંદર પોતાની જે વાત છે તે મૂકતી હોય છે, ત્યારે કીર્તિ પટેલે સોશિયલ મીડિયાની અંદર આ જે ફરિયાદ નોંધાઈ છે તે બાબતે પણ પોતાની જે વાત છે તે લોકો સમક્ષ મૂકી છે। એટલે અવારનવાર આ રીતના જે વિવાદો સોશિયલ મીડિયાની અંદર જે સર્જાતા હોય છે અને આખરે કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર જે સોશિયલ મીડિયા સ્ટાર જે કહી શકાય છે, જે વિવાદમાં રહેતી જે કીર્તિ પટેલ છે તેના વિરુદ્ધ જે ફરિયાદ નોંધાઈ છે અને તેને શોધ છુપાવવાનું શરૂ છે તે કાપોદ્રા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। જી।